નમસ્કાર અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। અમેરિકા અને ચીન વચ્ચે ઉગ્ર બની રહ્યું છે ટ્રેડ વોર। જી હા, ટ્રમ્પે ચીન પર 104% ટેરિફ ઝીંક્યા બાદ ચીને પણ આપ્યો છે વળતો જવાબ। ટ્રમ્પના નિર્ણય બાદ ચીનનો અમેરિકા પર પલટવાર। ચીને અમેરિકા પર 34% ટેરિફ ઝીંક્યો છે। ચીને અમેરિકામાં દુર્લભ ખનીજની નિકાસ પર નિયંત્રણ લાગુ કર્યા છે। કેટલીક અમેરિકન કંપની પર ચીને પ્રતિબંધની પણ જાહેરાત કરી છે। તેઓએ કહ્યું છે કે અમે વેપાર યુદ્ધ માટે તૈયાર છીએ। અમેરિકાના બ્લેકમેલિંગને ક્યારે તાબે નહીં થઈએ તેવું ચીનનું કહેવું છે। તેમનું કહેવું છે કે અમે અંત સુધી લડાઈ લડવા તૈયાર છીએ। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીના એક દિવસ પછી વ્હાઇટ હાઉસે ચીન પર 104% ટેરિફ લાદવાની પુષ્ટિ કરી, જે આજથી જ અમલમાં આવશે। ટ્રમ્પે અગાઉ ધમકી આપી હતી કે જો ચીન અમેરિકા પર લાદવામાં આવેલ 34% ટેરિફ પાછો નહીં ખેંચે તો બુધવારથી તેના પર વધારાનો 50% ટેરિફ લાદવામાં આવશે। ટ્રમ્પે કહ્યું કે મેં ચેતવણી આપી હતી કે જે પણ દેશ અમેરિકા સામે બદલો લેશે તેને તરત જ નવા અને શરૂઆતમાં નક્કી કરેલા ટેરિફ કરતાં ઘણા ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે। તો ચીને ટ્રમ્પના નિવેદન પર પલટવાર કર્યો છે। ચીને કહ્યું કે અમેરિકા અમારા પર લાદવામાં આવેલા ટેરિફમાં વધુ વધારો કરીને એક પછી એક ભૂલો કરી રહ્યું છે। આ ધમકી અમેરિકાના બ્લેકમેલિંગ વલણને ક્ષતિ કરે છે। ચીન આ ક્યારેય નહીં સ્વીકારે। જો અમેરિકા પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવાનો આગ્રહ રાખે છે તો ચીન પણ અંત સુધી લડશે।